સ્ટુડન્ટ, વેલકમ બેક. આપણે લાસ્ટ લેક્ચરની અંદર કેટલાક આયનિક સંયોજનોના આયન પરથી આપણે સૂત્ર બનાવવાનું શીખ્યા હતા અને મેં તમને બીજી એક પ્રક્રિયા કેમ દર્શાવી એના વિશે પણ આપણે જોયું હતું. તો આપણે પ્રક્રિયા વિશે થોડુંક હજી આગળ છે એ સમજીએ. પ્રક્રિયા એક એવું સ્વરૂપ છે જે થિયોરોટિકલ રીતે દર્શાવેલી મેથડને સાંકેતિક રૂપની અંદર છે એ ફેરવી શકે. જેની અંદર આપણે એવું દર્શાવ્યું હતું કે રિએક્ટન્ટ અને પ્રોડક્ટ, મતલબ કે પ્રક્રિયક અને નિપજ, એરાની ડાબી બાજુ જે હોય એને આપણે પ્રક્રિયક તરીકે દર્શાવીએ અને એરાની જમણી બાજુ જે હોય એ નિપજ હોય. અને વચ્ચે કોઈ પણ પ્રક્રિયાનું માધ્યમ છે આપણે દર્શાવીએ. દાખલા તરીકે આપણે કોઈ પ્રક્રિયાને હીટ આપીએ, મતલબ કે ગરમ કરીએ, તો એને એરા પર દર્શાવવામાં આવે. વગેરે જેવી કોઈ દબાણ હોય, તાપમાન હોય, વગેરે જેવી સ્થિતિ છે એ અહીંયા દર્શાવવામાં આવતું હોય છે. આપણે એક એમાં સાદું ઉદાહરણ લઈએ. આપણી પાસે એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે મિક્સ કરીએ છીએ. સોડિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, એટલે આ એસિડ છે અને આ બેઝ છે. તમને ખ્યાલ છે, એસિડ અને બેઝ એ જ્યારે બંને ભેગા થાય ત્યારે એમાં શું બનાવે? ક્ષાર અને પાણી. ઓકે, હવે જોઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું થાય. આપણે ભણી ગયા છીએ NaOH પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ HCl. આ બંનેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે સિમ્પલ પહેલાં શું કરવાનું? દરેકની અંદર આયન છે એ છૂટા પાડી દેવાના. ઓકે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ જ્યારે વિભાજિત થાય તો એમાંથી શું બનાવે? Na પ્લસ પ્લસ OH માઇનસ. એવી રીતે HCl છે એના આયન છૂટા પડે H પ્લસ અને Cl માઇનસ. જો રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે છે એ આયોનિક સૂત્રો કામ લાગે. આપણે છેલ્લે જે ભણ્યા હતા કે કોઈ સૂત્ર ઉપરથી આયન છૂટા પડવા, આયન પરથી સૂત્ર બનાવવું, તો આ આવી જગ્યાએ કામ તમને લાગી શકે. સિમ્પલ શું કરશો? એકનો ધન આયન બીજાના ઋણ આયન સાથે અને બીજાનો ઋણ આયન બીજાના ધન આયન સાથે છે એ ઇન્ટરચેન્જ કરીને રાસાયણિક પ્રક્રિયા કરશે. અહીંયા ઋણ આયન આના ધન સાઈડ લે Na અને Cl, Na પ્લસ Cl માઇનસ. જો અહીંયા સાથે સાથે તમારે વીજભાર પણ જોતો રહેવાનો છે કે Na ઉપર કેટલો વીજભાર, ક્લોરીન ઉપર કેટલો વીજભાર. આ બંને છે +1 અને -1 વીજભાર ધરાવે એટલે NaCl સૂત્ર બની જાય. OH માઇનસ અને H પ્લસ શું બનાવશે? પાણી, એટલે કે H2O. સમીકરણ સમતુલિત પણ થઈ ગયું. હા, જો રાસાયણિક સમીકરણ હોય તેને સમતુલન તરીકે લખવું બહુ જરૂરી છે, કારણ કે અહીંયા દળ સંચયના નિયમનું પાલન થવું જોઈએ. દળ સંચયનો નિયમ એવું દર્શાવે કે બ્રહ્માંડની અંદર જેટલા પણ દ્રવ્યનો જથ્થો છે એનો તમે નાશ કરી શકતા નથી અને નવો તમે ઉમેરી શકતા નથી. ફક્ત એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરી શકાય. તો આપણી પાસે દ્રવ્યનો જથ્થો છે જેને આપણે એક અવસ્થામાંથી બીજી અવસ્થાની અંદર રૂપાંતર કરીએ છીએ, તો એના અંદર આપણે ઘટાડો કરી શકીએ નહીં અને વધારો પણ ના કરી શકીએ. એટલે જેટલો જથ્થો અહીંયા રહે છે એટલો જ અહીંયા રહે છે. તમે જોઈ શકો અહીંયા ડાબી બાજુ એક સોડિયમ છે, જમણી બાજુ પણ એક સોડિયમ છે, એક અને એક ઓક્સિજન છે, અહીંયા પણ એક ઓક્સિજન છે, હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, એક ક્લોરીન છે, એક ક્લોરીન છે. ઓકે, એવું એક બીજું ઉદાહરણ જોઈએ આપણે. H2SO4 સલ્ફ્યુરિક એસિડ પ્લસ એની સાથે આપણે કોઈ બીજો બેઝ છે એ આના અંદર દાખલ કરીએ. ઓકે, દાખલા તરીકે આપણે ઉમેરીએ છીએ KOH. શું કહેશું એને? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આના વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું બનશે? H પ્લસ અને SO4 માઇનસ. આના ઉપર કેટલો વીજભાર આવશે? -2. એટલે હાઇડ્રોજન આપણી પાસે કેટલા છે? 2. જો અહીંયા ધ્યાન રાખજો, આપણે H2 નહીં લખીએ,
2H પ્લસ SO4 -2 આ બધા આયન છે એ જુદા છે. આપણે આટલે ને જુદા પાડીએ. આપણી પાસે 2H+ આયન આવ્યા. 2H+ પ્લસ બીજું શું છે? સલ્ફેટ આયન SO4 -2. સમજાય? આ આયનને આપણે શું કર્યું? છૂટા પાડ્યા. હવે એવી રીતે અહીંયા છૂટા પાડશું. એક પોટેશિયમ છે K+, પ્લસ બીજું શું છે? OH-. એક હાઇડ્રોક્સાઇડ આયન છે. હવે આના અંદર આપણે ઇન્ટરચેન્જ કરશું, એટલે કે જે પ્લસ એ ઋણ સાથે, ઋણ છે એ પ્લસ સાથે. સલ્ફેટ અને પોટેશિયમ આ બંનેને આપણે જોડવાના છે. હવે જોડતી વખતે વીજભાર પણ જોવો પડશે. આના ઉપર -2 વીજભાર છે, આના પર +1 છે. મતલબ કે આનો વીજભાર શું કરવાનો છે? ડબલ કરવો. ક્યારે ડબલ થાય? આની સંખ્યા બમણી લેવાની. એટલે શું બનશે? K2 અને SO4. એટલે આ બની ગયું K2SO4, જેને કહેશું પોટેશિયમ સલ્ફેટ. ઓકે. H+ OH-. H+ અને OH- ભેગા થાય એટલે શું બનશે? પાણી, H2O. ક્લિયર? ઓકે. હવે જોઈએ, આપણી પાસે 2H+ હતા, એમાંથી આપણે એક H+ વાપરો. એક હાઇડ્રોજન તો અહીંયા હતો જ, એક H+ પડ્યો રહ્યો. બીજું અહીંયા આપણી પાસે એક જ પોટેશિયમ હતો, આપણે કેટલા લીધા? 2 લીધા. એમાં આપણે ઘરના ઉમેરી શકીએ નહીં, એટલે સમીકરણ છે અનબેલેન્સ થઈ ગયું. હવે આપણે બેલેન્સ કરશું. પ્રક્રિયાની ડાબી બાજુ છે, જમણી બાજુ છે એ 2 પોટેશિયમ છે, જ્યારે ડાબી બાજુ એક જ છે. તો અહીંયા ઓબ્વિયસલી વધારવા જ પડશે, પણ આપણે અહીંયા વધારી શકીએ નહીં. આ સૂત્ર બદલી જાય. ધ્યાન રાખજો, આપણે સંખ્યા બદલાવી હોય ત્યારે પોટેશિયમ જો ચેન્જ કરવા હોય તો એને આગળ જ લખાય, કારણ કે જો અહીંયા તમે લખશો તો એ આખું સૂત્ર બદલી જશે. ક્લિયર? ઓકે. હવે જો આ પોટેશિયમ છે એ 2 થયા, તો સાથે સાથે હાઇડ્રોક્સાઇડ આયન છે એ પણ 2 થઈ ગયા ને? તો આપણે અહીંયા લખશું 2OH- 2K+. સમજાય? ઓકે. હવે ક્લિયર છે. 2H+, 2OH-, 2H2O. થઈ ગયું સમીકરણ સંતુલિત. વેરીફાઈ કરી લઈએ. હાઇડ્રોજન ટોટલ કેટલા છે? 2 અને 2. દેખાય છે? આ હાઇડ્રોજન 2 અને આ હાઇડ્રોજન પણ આની સાથે 2 જોડાયેલા છે, એટલે 2 અને 2 4. જ્યારે અહીંયા પણ કેટલા છે? 2 અને 2 4. સલ્ફર 1 છે. ઓક્સિજન 4 અને 2 6. આપણી પાસે અહીંયા 4 અને આ 2 6. શું બાકી રહ્યું? પોટેશિયમ 2 પોટેશિયમ 2 પોટેશિયમ. આવડશે સંતુલિત કરતા? ન આવડે તો હજી આગળ આપણે પ્રેક્ટિસ કરશું, આવડી જશે. ઓકે. તો ફાઇનલી આપણે હવે આને એવું કહી શકીએ કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે દર્શાવવી હોય ત્યારે એને સાંકેતિક રીતે અથવા તો એના જે કોઈ પણ સંયોજન હોય તેના સૂત્ર વડે દર્શાવવામાં આવતી હોય છે. તો એના સિમ્પલ નિયમ છે કે પ્રક્રિયક હંમેશા ડાબી બાજુ, નિપજ હંમેશા જમણી બાજુ. અને બીજી વસ્તુ કે પ્રક્રિયક જ્યારે દર્શાવ્યો હોય ત્યારે સફિક્સની અંદર અહીંયા નીચે એની ભૌતિક સ્થિતિ દર્શાવવી પડે. મતલબ કે સલ્ફ્યુરિક એસિડ કેવું હોય? લિક્વિડમાં હોય, એટલે એની ભૌતિક સ્થિતિ આપણે નીચે કાઉન્ટની અંદર દર્શાવશું. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ હશે એકવીયસ. એકવીયસનો મતલબ થાય જલીય દ્રાવણ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પોતે ઘન સ્થિતિમાં હોય, એટલે આપણે એને અહીંયા દ્રાવણ બનાવવું પડે, એટલે પાણીમાં ઓગાળી અને દ્રાવ્ય બનાવીએ તો એને કહેવાય એકવીયસ. તો અહીંયા K2SO4 મળશે, એ કેવું મળશે? સોલિડ મળશે. અને આ હશે એ લિક્વિડમાં હશે. સોલિડ પાર્ટ છે એ પાણીની અંદર દ્રાવ્ય હોય, એટલે આ મળશે તમને એકવીયસ ફોર્મની અંદર. સમજાઈ ગયું? ઓકે. ચાલો આજનો મેઇન ટોપિક છે, આજે શરૂ કરીએ છીએ. એસિડ, બેઝ, ક્ષાર અને તટસ્થ. આ વચ્ચેનો ડિફરન્ટ છે એ તમારી પાસે ક્લિયર હોવો જોઈએ. કોને એસિડ કહેવાય, કોને બેઝ કહેવાય અને કોને તટસ્થ કહેવાય. આ 3 સ્વભાવ છે.
અને ચોથી વસ્તુ એક આના અંદર એડ જે થાય છે એ છે ક્ષાર. ઓકે, હજી તમને ક્ષાર વિશે એટલું બધું ભણ્યા ન હોય એટલા માટે અહીંયા તમને અલગથી દર્શાવેલું છે કે ક્ષાર છે એ સમજવો બહુ જરૂરી છે. આપણે ક્ષારની આગળ વાત કરીએ એ પહેલાં જોઈએ એસિડ, બેઝ અને તટસ્થ કોને કહેવાય. હવે એસિડ, બેઝ અને તટસ્થ છે એ કોઈ પણ પદાર્થનો છે એ સ્વભાવ દર્શાવે. આપેલો પદાર્થ છે એ એસિડિક સ્વભાવ ધરાવે, બેઝિક સ્વભાવ ધરાવે કે પછી તટસ્થ સ્વભાવ ધરાવે એ આપણે આના ઉપરથી નક્કી કરી શકીએ. હવે કયા પદાર્થ એસિડ છે, કયા પદાર્થ બેઝ છે અને કયા પદાર્થ તટસ્થ છે એના માપન માટેની કેટલીક પદ્ધતિઓ પણ આવે છે એ પણ આપણે આના અંદર જોવાની છે. પણ અત્યારે તમને કેટલાક ઉદાહરણ છે એ આપી દઉં કે એસિડ, બેઝ કોને કહેવાય. આપણે કેટલાક એસિડની અંદર જો ઉદાહરણ લઈએ તો આપણે અત્યાર સુધી જે સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગ કરેલા એવા કેટલાક એસિડ છે. H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, HNO3 જેને કહીએ નાઇટ્રિક એસિડ, H3PO4 જેને કહીએ ફોસ્ફોરિક એસિડ અને બીજું છે બેઝ જેની અંદર આવશે NaOH, KOH, NH4OH. આ બધા છે એ બેઝની અંદર આવશે. એટલે આમાં તમે એક વસ્તુ કોમન જોઈ શકો કે એસિડની અંદર હંમેશા H છે એ દેખાય છે, બેઝની અંદર હાઇડ્રોક્સાઇડ દેખાય છે. ક્લિયર છે? ઓકે, હવે એસિડ અને બેઝ એ આપણે સ્વભાવ છે એનો એ નક્કી કરી શકીએ કે આ પદાર્થ છે એ કેમ ખબર પડે એસિડિક છે અને આપેલો પદાર્થ કેમ ખબર પડે કે બેઝિક છે. એના માટે કેટલીક ભૌતિક પદ્ધતિઓ છે અને કેટલીક રાસાયણિક પદ્ધતિઓ પણ છે. તો એ પદ્ધતિઓ ભણતા પહેલાં આપણે એસિડ, બેઝ અને ક્ષાર વચ્ચેનો છે એ મેઇન ડિફરન્સ છે એ અહીંયા આપણે જોવાનો છે. એના માટે મુખ્ય 4 થિયરીઓ જે છે એ રજૂ કરવામાં આવેલી છે. આ 4 થિયરીને આધારે છે એસિડ, બેઝ અને તટસ્થ છે. મોટા ભાગે તો આપણે એસિડ અને બેઝ જોવાનું છે કારણ કે આનો એટલો બધો પ્રમાણમાં ઉપયોગ છે થતો નથી. જે સંયોજન તરીકે અગત્યનું છે પણ આ કસોટીની અંદર છે એ એટલું બધું ઉપયોગી નથી. ઓકે, પહેલી જે થિયરી છે ક્લાસિકલ થિયરી છે. ઓકે, આ પહેલી વાર શબ્દ સાંભળ્યો, ક્લાસિકલ થિયરી કોને કહેવાય. હકીકતમાં આ થિયરી છે બહુ સામાન્ય છે, આપણે આનો ઉપયોગ છે એ પ્રેક્ટિકલી રીતે કરવાનો નથી. ઓકે, જોઈએ શું કહે છે. તમે અત્યાર સુધી એવું ભણીને આવ્યા છો કે એસિડ એટલે એવા પદાર્થો જે સ્વાદે ખાટા હોય. એટલે પહેલો ગુણધર્મ જે આ થિયરી દર્શાવે છે એ છે સ્વાદ અનુસાર. સાર્વત્રિક નથી, એટલે આ થિયરી બધે લાગુ પડશે નહીં. પેલું છે જે સ્વાદે ખાટા હોય તો એને આપણે જનરલી એસિડ કહીએ છીએ. સ્વાદે જો તુરા હોય તો એને આપણે બેઝ કહીએ છીએ. આ સૌથી સામાન્ય રીત થઈ કે કોઈ પણ પદાર્થ એસિડિક છે, બેઝિક છે એ નક્કી કરવું હોય તો શરૂઆતની અંદર છે આ ક્લાસિકલ મેથડ જે આપવામાં આવી હતી કે એસિડ તો જે સ્વાદે ખાટા હોય, બેઝ તો સ્વાદે તુરા હોય. આ સાર્વત્રિક નથી, બધી આ સાચું પડતું નથી, કેટલીક અપવાદ પણ છે એના અંદર. અને બીજો છે લિટમસ ટેસ્ટ, જેનો આપણે પ્રેક્ટિકલની અંદર જે ઉપયોગ કરવામાં આવશે કે લિટમસ કસોટીની આધારે આપેલો પદાર્થ એસિડિક છે કે બેઝિક એ નક્કી કરી શકાય. ઓકે, તો આપણી પાસે જો એસિડ હોય, ઓકે, એ તમને પહેલાં કહી દઉં કે લિટમસ પેપર છે એ આપણે આના અંદર વાપરવાના આવશે. એ બે પ્રકારના આવશે, એક લાલ લિટમસ પેપર આવશે અને એક ભૂરું આવશે. જો લાલ લિટમસ છે એ રંગ પરિવર્તન કરી અને ભૂરા લિટમસ પેપરની અંદર છે કન્વર્ટ થાય તો આ જે પદાર્થ છે એને બેઝ કહેવાય. લાલ લિટમસ પેપર છે એને જો તમે એસિડિક દ્રાવણની અંદર છે એ ડૂબાડો અને જો લાલ છે એ ભૂરા રંગની અંદર પરિવર્તન થઈ જાય
તો આપેલો પદાર્થ કેવો હોઈ શકે? બેઝ હોઈ શકે. એવી રીતે જો ભૂરા કલરનું લિટમસ પેપર છે એને તમે દ્રાવણની અંદર ડૂબાડો અને જો કલર પરિવર્તન થઈ અને લાલ થાય, બેઝ કલર પરિવર્તન થાય, લાલમાંથી ભૂરો થાય અને ભૂરામાંથી લાલ થશે, તો આપેલો પદાર્થ કેવો છે? એસિડ હોય. આ ક્લાસિકલ થિયરી છે. સિમ્પલ થયું. એસિડ અને બેઝ આ બે આધારે તમે નક્કી કરી શકો. ઓકે, અને હવે પછીની જે થિયરી છે એ આપણી રીતે બહુ અગત્યની છે. આર્હેનિયસની એસિડ બેઝ થિયરી કહેવાય જેને. આર્હેનિયસની એસિડ બેઝ થિયરીની અંદર એસિડ માટે એવી વ્યાખ્યા આપવામાં આવેલી છે, એસિડ એટલે એવા પદાર્થો જે જલીય દ્રાવણમાં H+ આયન મુક્ત કરે. આર્હેનિયસ છે. આના પછી પહેલી થિયરી જે આપી એણે એવું કીધું છે કે એસિડ એટલે એવા પદાર્થો કે જેનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો H+ આયન છે મુક્ત થાય. H+ આયન મુક્ત થાય એ આપણે નરી આંખે જોઈ શકીએ નહીં. બેઝ, બેઝ માટે એવું કીધું હતું કે બેઝ એટલે એવા પદાર્થો જે જલીય દ્રાવણમાં OH આયન હાઇડ્રોક્સાઇડ મુક્ત કરે. તો આ થઈ એસિડ બેઝ માટે આર્હેનિયસની થિયરી. શું કીધું? એસિડ એટલે જલીય દ્રાવણમાં H+ આયન મુક્ત કરે, બેઝ એટલે જલીય દ્રાવણની અંદર હાઇડ્રોક્સાઇડ આયન મુક્ત કરે. દાખલા તરીકે H2SO4. H2SO4 સીધે સીધું H+ મુક્ત કરે નહીં, એના માટે શું જોઈએ? પાણી જોઈએ. પાણીમાં ઉમેરશો ત્યારે જ એ H+ આયનમાં કન્વર્ટ થશે. દાખલા તરીકે HCl. આ બધી પ્રક્રિયા પાણીની હાજરીમાં થાય. નાઇટ્રિક એસિડ H+. સમજાણું? એસિડ એટલે એવા પદાર્થો કે જેનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો H+ આયન મુક્ત કરે. સેમ એના જેવું બેઝ એટલે એવા પદાર્થો, દાખલા તરીકે NaOH. આનું પણ તમારે પાણીમાં દ્રાવણ બનાવવાનું, એટલે શું મુક્ત થશે? OH- કેવો છે તો એ K+ અને OH- માં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે તો એ બનાવશે એમોનિયમ આયન પ્લસ OH-. તો બેઝ એટલે એવા પદાર્થો કે જે જલીય દ્રાવણની અંદર હાઇડ્રોક્સાઇડ આયન મુક્ત કરે. ઓકે, તો આના આધારે તમે કહી શકો કે આપણે એસિડ બેઝની ઓળખ કરી શકીએ, પણ આની કેટલીક લિમિટેશન છે. ઓકે, પહેલું વસ્તુ જે છે લિમિટેશનની અંદર કે આ જે થિયરી છે એ ફક્ત જલીય દ્રાવણને લાગુ પડે. જો તમે જલીય દ્રાવણ છે એ ના બનાવી શકો તો તમે કહી શકો નહીં કે આપેલો પદાર્થ છે એ એસિડિક છે કે બેઝ, એ ખબર ન પડે. એટલે અહીંયા પહેલી મર્યાદા જે છે, ઓકે, મર્યાદા અથવા તો લિમિટેશન, તે ફક્ત જલીય દ્રાવણને લાગુ પડે. ફક્ત જલીય દ્રાવણ હોય તો જ આર્હેનિયસની થિયરી મુજબ તમે નક્કી કરી શકો. બીજી વસ્તુ એવી છે, એમોનિયા વાયુ NH3 આ બેઝ છે, જે આર્હેનિયસની થિયરી સમજાવી શકતું નથી.
એમોનિયા બેઝ છે, પણ આનું જલી કરવામાં આવે તો હાઇડ્રોક્સાઇડ આયન છૂટા પડતા નથી. તમને આવો આમાંથી OH માઇનસ ક્યાંય નથી દેખાતો, તો આને બેઝ ન કહી શકાય, પણ હકીકતમાં શું છે? બેઝ ગણાય. એવું છે BF3. BF3 એસિડ છે, H+ મુક્ત કરતો નથી. BF3 શું છે? એસિડ છે, છતાં પણ એ H+ મુક્ત કરતું નથી, તો એ આર્હેનિયસની થિયરી સમજાવી શકતું નથી. આની મર્યાદા આવી, મતલબ કે હજી એક થિયરી તો આવી હશે. ઓકે, તો એના પછીની ત્રીજી થિયરી જે છે એ લોરી બ્રોન્સ્ટેડ. લોરી અને બ્રોન્સ્ટેડ બે અલગ અલગ સાયન્ટિસ્ટ છે. આનો આપણે ખૂબ વધુ પ્રમાણમાં ઉપયોગ છે એ કરશું, લોરી બ્રોન્સ્ટેડ થિયરી. તો લોરી બ્રોન્સ્ટેડ થિયરીની અંદર એવું કહેવામાં આવેલું છે કે એસિડ એટલે એવા પદાર્થો જે પ્રોટોનનું દાન કરે. એસિડ એટલે એવા પદાર્થો જે શું કરે? પ્રોટોનનું દાન કરે. બેઝ એટલે એવા પદાર્થો જે પ્રોટોન સ્વીકારે. બસ સિમ્પલ, એક જ સેન્ટેન્સની અંદર આખી ડેફિનેશન આવી ગઈ. એસિડ એટલે એવા પદાર્થો જે પ્રોટોન ડોનેટ કરે, અને બેઝ એટલે એવા પદાર્થો જે પ્રોટોન સ્વીકારે. હવે તમારા માટે અહીંયા શબ્દ એવો પ્રોટોન, જે આગળ હમણાં આપણે બેઝિકની અંદર ભણ્યા હતા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો પ્રોટોન તો આ છે ને, તમે કેમ H+ લખ્યું? સવાલ થાય તમારા મનમાં. H+ ને પ્રોટોન કહેવાય. શું કામ કહેવાય? હાઇડ્રોજન કેટલા નંબરનું તત્વ છે? 1 નંબરનું તત્વ છે. પહેલું તત્વ છે એ હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર જો તમને વાત કરવામાં આવે કે હાઇડ્રોજનની રચનામાં શું હોય, તો એક જ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનમાં. એક ઇલેક્ટ્રોન છે. આપણે પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંકની અંદર એવું ભણ્યા હતા. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એને એનો પરમાણુ ક્રમાંક કહેવાય. સાથે સાથે મેં તમને બીજી વ્યાખ્યા પણ એવી લખાવી હતી, પરમાણુ ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આ બે ડેફિનેશન છે. હવે પ્રોટોનની સંખ્યા એનો પરમાણુ ક્રમાંક, મતલબ કે એના અંદર પ્રોટોન 1 છે, અને તટસ્થ પરમાણુ છે એટલે ઇલેક્ટ્રોન પણ એ કહેવાનો. હવે જ્યારે હાઇડ્રોજન છે એ H+ ની અંદર રૂપાંતર થાય, હવે ધન આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવે તો બને. તો હવે H+ ની અંદર શું વધે? ઇલેક્ટ્રોન તો જતો રહ્યો, મતલબ કે એક પ્રોટોન વધે અને એક ન્યુટ્રોન વધે. હવે ન્યુટ્રોન કેવો છે? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે એનું ક્યાંય કામ લાગશે નહીં, એટલે વધે શું? ફક્ત પ્રોટોન. એટલા માટે H+ છે એને શું કહેવામાં આવે? પ્રોટોન કહેવામાં આવે. આ વાત ખાસ યાદ રાખજો, H+ એટલે પ્રોટોન. તો લોરી બ્રોન્સ્ટેડ થિયરી એવું દર્શાવે છે કે એસિડ એટલે એવા પદાર્થો જે પ્રોટોનનું દાન કરે, અને બેઝ એટલે એવા પદાર્થો જે પ્રોટોન સ્વીકારે. ઓકે, તો આપણે ઉદાહરણ સાથે સમજીએ કે કયા એવા પદાર્થો છે. ઓકે, તો અહીંયા આર્હેનિયસની અંદર જે મર્યાદા લાગુ પડે એ જ આપણે જોઈએ કે અમોનિયા છે NH3, NH3 ની અંદર જો આપણે પ્રોટોન ઉમેરીએ H+, તો શું થાય? આ પ્રોટોન છે એ લઈ લે, કારણ કે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. ઓકે, એ આપણે પછી સમજશું. એટલે તમે અત્યારે એટલું યાદ રાખો, NH3 છે એ શેમાં કન્વર્ટ થાય? NH4, એમોનિયમ આયન. આ એમોનિયા છે એ શેમાં કન્વર્ટ થાય? એમોનિયમ. એટલે આને શું કર્યું? પ્રોટોન છે સ્વીકારી લીધો. સમજાણું? પ્રોટોન સ્વીકારો મતલબ કે આને બેઝ કહી શકાય. હજી એક ઉદાહરણ બાકી રહી ગયું કે BF3 છે.
હવે BF3 ની અંદર આપણે શું કરી શકીએ? પ્રોટોન ઉમેરીએ કે પ્રોટોન દાખલ કરીએ? ઓકે, એના માટે આપણે હજી એક થિયરી ભણીએ. છેલ્લી જે ચોથી થિયરી જે છે લુઈસ થિયરી, એસિડ બેઝ માટેની લુઈસ થિયરી અથવા તો લેવિસ પણ કહેવાય. એણે એવું દર્શાવ્યું હતું, એસિડ એટલે એવા પદાર્થો જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. સમજો, જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે. અહીંયા એસિડ જે પ્રોટોન દાન કરે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે, અને બેઝ માટે વિરુદ્ધ થઈ જશે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ઇલેક્ટ્રોન યુગ્મ કોને કહેવાય? હવે જો આપણે જે કોઈ પણ પરમાણુની રચના ભણીએ, માની લો કે આપણી પાસે એક લિથિયમ છે, તો લિથિયમ છે કેટલા નંબરનું તત્વ છે? 3 નંબરનું તત્વ છે. તો લિથિયમ પાસે છે 3 ઇલેક્ટ્રોન હોય. આપણે ઇલેક્ટ્રોનને આ રીતે ડોટ્સ તરીકે દર્શાવીએ છીએ. તો લિથિયમ છે કોઈ એક સાથે બંધ બનાવે, મતલબ કે એક ઇલેક્ટ્રોન એનો યુઝ કરે, તો એની પાસે 2 ઇલેક્ટ્રોનનું યુગ્મ, યુગ્મ એટલે જોડકું, કપલ. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એમને પડ્યા રહ્યા છે. તો આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ જો કોઈને ડોનેટ કરે તો એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું તેવું કહી શકાય. તો ઇલેક્ટ્રોન યુગ્મ જે દાન કરે એને શું કહેવાય? બેઝ કહેવાય. આજ જે થિયરી છે અહીંયા પણ લાગુ પડે. કઈ રીતે? કે હાઇડ્રોજન પાસે તો ઇલેક્ટ્રોન છે નહીં. મને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એનાથી જ બંધનું નિર્માણ થાય. કોઈ પણ 2 પરમાણુ કે કોઈ પણ 2 અણુ કે કોઈ સંયોજન એના વચ્ચે જો બંધનું નિર્માણ કરવું હોય, બંધન કરવું હોય, તો તમારે શું જોઈએ? ઇલેક્ટ્રોન જોઈએ. હવે હાઇડ્રોજન તો લુખ્ખો છે, ઇલેક્ટ્રોન તો છે ને એની પાસે, તો આ બિચારો શું કરશે? કોઈ એવા પાસે જાય કે જે પોતાના બંને ઇલેક્ટ્રોન આપે. કોઈ એક બંધ બનાવવા માટે મિનિમમ 2 ઇલેક્ટ્રોન જોઈએ, મિનિમમ 2 ઇલેક્ટ્રોન. 2 એક પરમાણુ છે ઇલેક્ટ્રોન આપે અને બંધનું નિર્માણ કરે. તો હાઇડ્રોજન પાસે એક પણ ઇલેક્ટ્રોન નથી. તો અમોનિયા કહે છે કાંઈ વાંધો નહીં, તું આવતો રહે, મારી પાસે 2 ઇલેક્ટ્રોન પેરમાં પડ્યા જ છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તો પ્રોટોન સ્વીકારે. જો 2 શબ્દમાં ગેરસમજ ના થાય ધ્યાન રાખજો. પ્રોટોન છે એ સ્વીકારે છે, એમોનિયા શું કરે છે? પ્રોટોન છે સ્વીકારે. તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું કોને? હાઇડ્રોજનને. પ્રોટોન સ્વીકારે બેઝ, ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે બેઝ. થિયરી લાગુ પડે? ઓકે, જોઈએ BF3 માટે. તો BF3 ની અંદર એવું છે કે બોરોન, કેટલા નંબરનું તત્વ છે? બોરોન 5 નંબરનું. હવે આ જ્યારે બંધનું નિર્માણ કરે તો બોરોન શું કરશે? નવા બંધનું નિર્માણ કરી શકે. બોરોન સાથે છે આપણે અમોનિયા જોડીએ. બોરોન 5 નંબરનું તત્વ છે. 2 અંદરની કક્ષામાં, 3 બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન આપણે ક્યાંય ઉમેરતા નથી. તો બહાર જે 3 ઇલેક્ટ્રોન વધ્યા છે છેલ્લી કક્ષામાં, તો એ 3 ઇલેક્ટ્રોન અહીંયા ફ્લોરિન સાથે વપરાઈ ગયા. મતલબ કે બોરોન પાસે ઇલેક્ટ્રોન છે નહીં. પણ બોરોન છે એ બંધ બનાવવાની વૃત્તિ ધરાવી શકે, પણ જો એને કોઈ ઇલેક્ટ્રોન આપે તો અમોનિયા શું કરે? અમોનિયાને પણ કહે છે ભાઈ મારી પાસે પણ ઇલેક્ટ્રોન છે, તું આવતો રહે. તો આ ભાઈ તો જતો રહે છે, એટલે આની સાથે પણ બંધનું નિર્માણ થાય. બોરોન અને નાઇટ્રોજન. નાઇટ્રોજન આને ઇલેક્ટ્રોન આપી દે છે. BF3. BF3 ને એમોનિયા આના વચ્ચે બંધ બન્યો. આ બંધી આપણે ભણશું આગળ. ટૂંકમાં આપણે અત્યારે એટલું તમે યાદ રાખો કે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ જો સ્વીકારે તો એને એસિડ કહેવાય, અને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે તો એને બેઝ કહેવાય. એટલે આપણે ટોટલ 4 થિયરી છે એ આના અંદર, એટલે 3 થિયરી આપણે ભણવાની છે. પેલી જે ક્લાસિકલ થિયરી છે એ બધી માન્યતાઓ પર આધારિત છે. દાખલા તરીકે સ્વાદ અનુસાર તો આપણે એનો ઉપયોગ નહીં કરીએ. લિટમસ આપણે પ્રેક્ટિકલની અંદર વાપરશું. યાદ રાખજો કે લાલ લિટમસ પેપર છે એ ભૂરાની અંદર કન્વર્ટ થાય તો એને બેઝ કહેવાય.
આના માટે યાદ રાખવા માટે આપણે એવું રાખી શકીએ કે 2 લાભુ એનો મતલબ શું થાય કે બેઝ એ લાલ લિટમસને ભૂરું બનાવે. એવી રીતે ભૂરું લિટમસ પત્ર જો લાલ થઈ જાય તો એને એસિડ કહેવાશે. પહેલી થિયરી છે અગત્યની છે આર્હેનિયસ થિયરી. તો આર્હેનિયસ એવું કીધું કે એસિડ એટલે એવા પદાર્થો કે જેનું જલીય દ્રાવણ બનાવવામાં આવે અને જો એ H+ આયન મુક્ત કરે તો એને આપણે એસિડ કહીશું. એવી રીતે જે પદાર્થ જલીય દ્રાવણમાં જો હાઇડ્રોક્સાઇડ આયન મુક્ત કરે તો એને આપણે બેઝ કહીશું. આ રહ્યા કેટલાક એના ઉદાહરણો. સાથે સાથે મર્યાદા પણ છે કે આ થિયરી છે એ ફક્ત અને ફક્ત જલીય દ્રાવણને જ લાગુ પાડવામાં આવે. અને બીજા કેટલાક એવા પદાર્થો પણ છે કે જે આર્હેનિયસ થિયરી મુજબ સમજાવી શકાતો નથી કે એસિડ છે કે બેઝ છે. અને ત્રીજી સૌથી અગત્યની થિયરી છે લોરી બ્રોન્સ્ટેડ થિયરી, જેનો આપણે 12થની અંદર ભરપૂર માત્રામાં ઉપયોગ કરશું. એસિડ એટલે એવા પદાર્થ જે પ્રોટોનનું દાન કરે, બેઝ એટલે એવા પદાર્થ જે પ્રોટોન સ્વીકારે. એવી રીતે લુઈસે આ બંને થિયરી સેમ છે, એમાં કોઈ ડિફરન્ટ નથી, પણ અહીંયા આ થિયરી છે થોડાક અલગ વર્ડ્સની, થોડાક અલગ ડિરેક્શનથી દર્શાવેલી છે. આ પ્રોટોન ઉપર ડિપેન્ડેડ છે. તમને જો એવું પૂછવામાં આવે કે લોરી બ્રોન્સ્ટેડ થિયરી કોના ઉપર આધારિત છે, તો એ પ્રોટોન ઉપર આધારિત છે. અને લુઈસ એસિડ બેઝની થિયરી છે એ ઇલેક્ટ્રોન યુગ્મ પર આધારિત થિયરી છે. સમજાય? તો જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એને એસિડ કહેવાય, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને શું કહેવાય? બેઝ કહેવાય. આ કેટલાક એના ઉદાહરણ. ઓકે, તો આ 4 થિયરી તમારે છે યાદ રાખવાની રહેશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો અને પછી છે એને પ્રેક્ટિસ કરજો. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે જોશું કે એસિડ બેઝની થિયરી તો આપણે ભણી લીધા, પણ હવે ખબર કેમ પડે કે આપણે એસિડ આપેલું છે, બેઝ આપેલું છે? તો એના માટે કેટલાક પ્રેક્ટિકલ મેથડ છે. એમાં પહેલી જે પદ્ધતિ છે એ લિટમસ ટેસ્ટની છે. સૌથી સામાન્ય પદ્ધતિ છે. તો હમણાં આપણે જે આગળ ક્લાસિકલ મેથડની અંદર જે ભણ્યા હતા એ જ થિયરી છે. તો લિટમસ ટેસ્ટની અંદર એવું આવે કે જો લાલ લિટમસ પત્ર છે એ ભૂરું બની જાય, લાલ લિટમસ પત્ર ભૂરા રંગની અંદર કન્વર્ટ થાય તો એને બેઝ કહેવાય. એવી રીતે ભૂરા કલરનું લિટમસ પેપર જો લાલ રંગમાં પરિવર્તન પામે તો એને એસિડ કહેવાય. ઓકે, એસિડ બેઝની ખબર પડી ગઈ તમને. પણ જો લિટમસ પત્રની અંદર રંગ પરિવર્તન ન થાય તો એને શું કહીએ આપણે? તટસ્થ પદાર્થ કહીશું. સમજાણું? એસિડ બેઝ અને તટસ્થ જે છે એને અલગ તારવવા માટે છે એ લિટમસ પેપર છે એ આપણો સૌથી સરળ પદ્ધતિ કહેવાય. બેઝ હશે તો લાલ લિટમસ પત્ર ભૂરામાં રૂપાંતર થશે, ભૂરું લિટમસ પત્ર જો લાલમાં રૂપાંતર થાય તો એસિડ હશે. અને જો લિટમસ પત્ર ઉપર કંઈ પણ અસર થાય નહીં તો એ આપેલું છે એ કેવું સંયોજન હોઈ શકે? તટસ્થ હોઈ શકે. ઓકે, હવે બીજી થિયરી આગળ છે. સૂચક, જેને ઇન્ડિકેટર કહેવામાં આવે, સૂચક. તો સૂચકનો ઉપયોગ કરી અને તમે જે છે એ આપેલો પદાર્થ એસિડિક, બેઝિક કે તટસ્થ એ નક્કી કરી શકો. હવે સૂચક આના કરતાં અલગ કઈ રીતે પડે?
ઓકે, સૂચક બે પ્રકારના આવે. દાખલા તરીકે એક ફિનોપ્થેલિન હોય, જો ફિનોલ્ફથેલિન હશે તો એ કોઈ પણ દ્રાવણની અંદર જો ઉમેરવામાં આવે છે તો એ પોતાનું રંગ પરિવર્તન દર્શાવે. બેઝિક માધ્યમ હશે તો એ આછા ગુલાબી રંગની અંદર દર્શાવશે, અને જો એસિડિક હશે તો એ રંગ નહીં પરિવર્તન કરે, એમનેમ રંગ રહેશે. તો આ છે એ લિટમસ જેવો ટેસ્ટ છે એ દર્શાવ આપણે આ ટાઇટ્રેશનની અંદર છે, એટલે કે એસિડ બેઝનું તટસ્થીકરણ કરવા માટે વાપરશું. પણ આપણે અહીંયા જે આપણે સૂચકની જે વાત કરીએ છીએ એ સાર્વત્રિક સૂચક છે. સાર્વત્રિક સૂચક જેવું જે છે એ એક છે પીએચ પેપર. આ બંનેનો ઉપયોગ છે એ સરખો છે. સમજાવું તમને પીએચ પેપર કોને કહેવાય. ઓકે, પીએચ પેપર સમજતા પહેલાં તમારે પીએચ સમજવું પડે કે વોટ ઇઝ પીએચ. પીએચને લખવાની મેથડ છે, પીએચને તમે આમનું લખી શકો, સ્મોલ પીની ઉપર છે એ આપણે H+, આ શું દર્શાવે, H+ આયન દર્શાવે, અથવા તો તમે આને H3O+ ની અંદર પણ લખી શકો, એટલે હાઇડ્રોજન અથવા તો H3O+, આ બંને છે. તો આ એવું દર્શાવે કે કોઈ પણ દ્રાવણની અંદર રહેલો પોટેન્શિયલ એટલે એનર્જી, કોની એનર્જી, H+ની, દ્રાવણની અંદર રહેલા H+ની એનર્જી જેને કહેવાય પીએચ, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પણ એ શેમાં આવશે, નેગેટિવ લોગેરિધમની અંદર આવશે. પીએચનું સૂત્ર છે pH = log, આ છે 10 to the બેઝની અંદર આવશે -log H+. તમારી પાસે H+ની જેટલી સાંદ્રતા હોય એ આની અંદર મૂકી શકો, એ રીતે તમે POH પણ લખી શકો, -log H - 10 to the પાવરમાં હશે બધા. તો H+ અને OH- ની સાંદ્રતા જે છે એ H+માં દર્શાવે. હવે એવું છે, પીએચ માપક્રમ જે છે એ 0 થી શરૂ કરીને 14 સુધી દર્શાવવામાં આવે. બેયને એક્ઝેક્ટ સરખા ભાગ પાડો તો 7 થાય, 7 આ બાજુ 7 પેલી બાજુ. તો જો જેની પીએચ વેલ્યુ જે છે, આ આંક છે ને છે પીએચ વેલ્યુના છે, તો જેની પીએચ વેલ્યુ છે 0 to 7 ની અંદર હોય તો એને શું કહેવાય, એસિડ કહેવાશે. જેની પીએચ વેલ્યુ 0 to 7 ના વચ્ચે કોઈ પણ આવતી હોય એને એસિડ કહેવાય. 0 ની અંદર પછી 1, 2, 3, 4, 5, 6, 7 કોઈ પણ આવી શકે. એવી રીતે 7 to 14 જો આવતું હોય તો એને આપણે શું કહીશું, બેઝ કહીશું. 7 થી 14 મતલબ કે 8, 9, 10, 11, 12, 14 સુધી જો વેલ્યુ આવતી હોય તો બેઝ. પણ જેની વેલ્યુ એક્ઝેક્ટ 7 આવતી હોય તો એને શું કહેવાય, ન્યુટ્રલ. ન્યુટ્રલ માને તટસ્થ. સમજાણું. એસિડ અને બેઝ માટેનો પીએચ માપક્રમ કહેવાય. કોઈપણની વેલ્યુ 0 to 7 તો એસિડ, એક્ઝેક્ટ 7 તો તટસ્થ, 7 to 14 મતલબ કે શું છે, બેઝ. તો સાર્વત્રિક સૂચક છે એ એવું છે. ઓકે, એ પહેલાં આપણે પીએચ પેપરની વાત કરીએ. પીએચ પેપર એક પ્રકારનું લિટમસ જ છે, પણ એ છે થોડુંક ડિફરન્ટ છે. પીએચ પેપર જે છે એ માની લો કે આવી પટ્ટી છે. આ પટ્ટીને જેવું તમે પાણીની અંદર આપણે જે લીધેલું દ્રાવણ છે જેનું આપણે એસિડિક કે બેઝિક પીએચ વેલ્યુ માપવી છે એના અંદર જો તમે એને ડૂબાડશો તો આ પટ્ટીની અંદર તમને કેટલોક રંગ પરિવર્તન છે જોવા મળશે. અલગ અલગ રંગના છે એ તમને દેખાશે. એના માટે સ્ટાન્ડર્ડ માપ છે એ ઉપર લખેલું હોય. આ રીતે અલગ અલગ કલરના બોક્સ દર્શાવ્યા હોય. મતલબ કે આ છે એ માની લો કે લાલ કલર છે તો એનો મતલબ એવો થાય કે એની પીએચ 1 જેટલી હોય. માની લો કે લીલો કલર આવતો હોય તો એની પીએચ 2 જેટલી હોય. એવી રીતે અહીંયા તમને 14 સુધી દર્શાવ્યું હોય. વાત સમજાય. અહીંથી 1 થી લઈ અને 14 સુધી જુદા જુદા કલર આપેલા હોય અને એ પટ્ટી તમે જે દ્રાવણની અંદર ડૂબાડશો અને એ જો આ કોઈ પણ સાથે મેચ થાય તો એનો રંગ છે એના જેવો હોય. માની લો કે રંગ પરિવર્તન ન થયો અથવા તો આછો લીલા જેવો રંગનો હોય તો 7 પીએચ દર્શાવે. મતલબ કે શું હશે, તટસ્થ હશે. તો આના કરતાં કેમ જુદું પડે. ઓકે, હવે મેં તમને એમ કીધું કે લાલ લિટમસ પત્ર છે ભૂરા રંગની અંદર કન્વર્ટ થાય તો બેઝ કહેવાય. પણ આપણે એવું ભણ્યા હતા પીએચ માપક્રમમાં કે બેઝ જે છે એ 7 થી લઈ અને 14 વચ્ચેની પીએચ દર્શાવે.
એસિડ છે એ 0થી લઈ અને 7 વચ્ચેની pH દર્શાવે. તો આમાં તમને એ ન ખબર પડે કે એસિડ 0 હશે, 1 હશે, 2 હશે, 4, 5, 7 કયું હશે ખબર પડે નહીં. અહીંયા શું એના કરતાં થોડુંક હજી વધારે આગળ ખબર પડે કે એક્ઝેક્ટ જો માની લો કે તમને આવો રંગ મળ્યો, અહીંયા છે એ આછો લીલો કલર છે, તો અહીંયા તમે જે દ્રાવણની અંદર પટ્ટી ડૂબાડી તો તમને આછો લીલો કલર મળ્યો, મતલબ એવું થયું કે 3 pH ધરાવે. એક્ઝેક્ટ વેલ્યુ મળી ને આના કરતાં. આમાં તમને ખબર ન પડે 0, 7 વચ્ચે કોઈ બી હોઈ શકે. અહીંયા તમને એવું ખબર પડે કે 3 વેલ્યુ છે, મતલબ કે pHની વેલ્યુ 3ની નિયર બાય હશે. એવી રીતે સાર્વત્રિક સૂચક પણ એવું છે, એક પ્રકારનું કેમિકલ છે, એ જો દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણ છે એમાંથી કોઈ પણ પ્રકારનો એક રંગ છે એ આપે તો એ ખબર પડે કે દ્રાવણ કેવું છે. આ બંનેનો ઉપયોગ સેમ છે પણ રસ્તા જુદા છે. આ તમે કોઈ કેમિકલ નાખી અને આ સીધું છે pH પેપર ડૂબાડીને તમે નક્કી કરી શકો. તો સૂચક વડે છે દ્રાવણની pH નક્કી કરી શકાય. pH નક્કી થાય તો સાથે સાથે તમને એસિડિક છે કે બેઝિક એ પણ ખબર પડી જાય. ક્લિયર છે? ઓકે, છેલ્લી થિયરી જે છે એ સૌથી વધારે અગત્યની થિયરી છે આ બધાની અંદર. એ એક્ઝેક્ટ pHનું માપ દર્શાવે છે, જેને કહેવામાં આવે pH મીટર. pH મીટર એક પ્રકારનું ઉપકરણ છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી બેઝ ઉપર, જેની અંદર 2 રોડ હોય, વીજધ્રુવ હોય, ધન આયન ઋણ આયન છે, એટલે કે એનોડ અને કેથોડ. એનોડ અને કેથોડ માની લો કે આપણે એક કન્ટેનર લઈએ, એટલે કે બીકર, જેની અંદર આપણે કોઈ એક દ્રાવણ ભરેલું છે, જેની આપણે pH વેલ્યુ અથવા તો એસિડ છે કે બેઝ એ નક્કી કરવાનું છે. હવે આપણી પાસે એક pH મીટર છે. આ pH મીટર છે, ડિજિટલ ફોર્મમાં હોય અથવા તો એક ઓલ્ડ હશે તો એની અંદર એક પૂર્ણાવર્તન દર્શાવતો કાંટો હશે. આ મીટર હશે, એક છેડો હશે જેને વીજધ્રુવ કહેવાય, ધન ધ્રુવ હશે અથવા તો ઋણ ધ્રુવ હશે. બીજો છેડો હશે, આ ધન ધ્રુવ હશે તો આ ઋણ છે, એનોડ અને કેથોડ હશે. બંનેને ડૂબાડશો એટલે અહીંયા તમને છે એ ડિજિટલ બતાવશે કે 2.33 pH દર્શાવે, 2.33. આના કરતાં પણ એક્ઝેક્ટ થયું, કારણ કે આની અંદર તમને રાઉન્ડ ફિગરમાં મળે, 1 હશે, 2 હશે, 3 હશે, 4 હશે. આ એવું દર્શાવે કે 2.33 છે. એટલે એક્ઝેક્ટ pH જો તમારે માપવી હોય તો pH મીટરનો ઉપયોગ કરવામાં આવશે. સમજાય છે? એસિડ અને બેઝ નક્કી કરવા માટેની 3 ટેસ્ટ. પહેલું છે લિટમસ ટેસ્ટ. રંગ પરિવર્તન ન થાય તો તટસ્થ હશે. સૂચકનો ઉપયોગ તમે કરી શકો. આ ફિનોપ્થેલિન આપણે ટાઇટ્રેશનની અંદર વાપરશું. એક એવો પોઈન્ટ દર્શાવે કે એસિડમાંથી બેઝમાં કન્વર્ટ થાય તો તમને દર્શાવે, એ આના જેવી વેલ્યુ દર્શાવે છે. સાર્વત્રિક સૂચક અને pH પેપર બે સેમ છે. pH પેપર એક છે એ ફિલ્ટર પેપર જેવી પટ્ટી આવશે. એને જો તમે દ્રાવણની અંદર ડૂબાડશો તો તમને કોઈ પણ ચોક્કસ રંગ દર્શાવશે, અને એ તમે જો આપેલા મુખ્ય જે છે એની સાથે મેચ કરશો તો તમને ખબર પડશે કે એ કેટલી pH છે એ દર્શાવે છે. અને એવી રીતે સાર્વત્રિક સૂચક જે છે એ સાર્વત્રિક સૂચક પણ છે એક કેમિકલ છે જે દ્રાવણની અંદર ઉમેરવામાં આવશે ત્યારે એ કોઈ દ્રાવણનો રંગ છે એ આખો ચેન્જ થયેલો દેખાશે. તો એ વેલ્યુ પણ તમે આની સાથે મેચ કરી અને એની pH નક્કી કરી શકો. અને ફાઇનલ જે છે pH મીટર છે એ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની અંદર વીજ ધ્રુવ બે લગાડાવેલા હોય, એક ધન ધ્રુવ હશે, બીજો ઋણ ધ્રુવ હશે. એ કન્ટેનરની અંદર ડૂબાડશો, ડિજિટલ ફોર્મની અંદર તમને એક્ઝેક્ટ pH વેલ્યુ આના અંદર જોવા મળશે. ઓકે, તો pHની વેલ્યુ યાદ રાખવાની છે. 0 to 7 મતલબ કે એસિડ, એક્ઝેક્ટ 7 મતલબ કે ન્યુટ્રલ, અને 7 to 14 જે હશે એ શું દર્શાવે છે? બેઝ દર્શાવે છે. ઓકે, અને હવે ક્ષાર જે બાકી રહેશે, ક્ષારની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણે ભણવાની છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખશું. ઓકે, થેન્ક યુ.